વેલકમ ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે. હું છું મહેશ સામરિયા, તમારું સ્વાગત કરું છું આપણા ચેનલ પર. અને આજે મિત્રો આપણે ધોરણ 10ની જે બોર્ડની એક્ઝામની તૈયારી માટે સંભાવનાના પ્રશ્નો ચલાવીશું. નાના નાના પ્રશ્નો. તમને એવું હશે કે સંભાવના પ્રશ્નો ઇઝી હોય છે, સરળ હોય છે. નાના પ્રશ્નો હોય છે ટોપ ક્વોલિટીના. માર્ક્સ જવાની સંભાવના બી આ ચેપ્ટરના પ્રશ્નોમાં જ રહેલી છે વધારે. ઓકે, તો તમે જોશો, તમને બી ખ્યાલ આવશે કે શું આ પ્રશ્નો આવશે કે નહીં આવશે, તમને આવડે છે કે નહીં આવડતું, બરાબર ને? લેટ્સ બિગિન. જોઈએ પ્રશ્નો સારા. અને મારી પાસે એક પ્રશ્નોની લિસ્ટ છે. આની લિંક તમને મળી જશે, પીડીએફની લિંક અંદર ડિસ્ક્રિપ્શનમાં. તો ચલો સંભાવના શરૂ કરીએ. અને આ દાખલાઓ બધા તમને આવે એની બી સંભાવના શોધી. આમ તો દરેક વસ્તુમાં સંભાવના હોય છે, તમને એ બી ખ્યાલ છે. અને તમે એક્ઝામ આપતા હોય અને તમારા બાજુમાં કોઈ હોશિયાર છોકરો કે છોકરી આવે એની બી એક સંભાવના છે. કેટલી સંભાવના છે એની ગણતરી કરવી પડશે. ક્લાસમાં સંખ્યા કેટલી છે? તો ભાઈ પહેલો જે પ્રશ્ન છે આની અંદર સંભાવનાનો તમારી સમક્ષ રજૂ છે. જો કોઈ ઘટનાની સંભાવના P હોય તો પૂરક ઘટનાની સંભાવના કેટલી? હવે યાદ રાખજો મિત્રો, ઘટના અને ઘટના ન થવાને કહેવાય પૂરક ઘટના. તો જો કોઈ ઘટના P હોય તો એ જે ન થવાની જે સંભાવના છે P ઓફ, સમજી લો કે P બાર, એની સરવાળો કેટલો હોય? 1. તો બંનેનો 1 હોય તો Pની સંભાવના આવશે, એટલે ઘટના ન થવાની સંભાવના આવશે 1 - P. બરાબર છે? યાદ રહેશે તમને? ઓકે, યાદ રાખજો. દરેકમાં હું તમને સમજાવતો બી જઈશ કે જે માહિતી આપતી હશે. ચોક્કસ ઘટનાની સંભાવના કેટલી હોય છે? બહુ ઇઝી છે મિત્રો. ચોક્કસ ઘટનાની સંભાવના હંમેશા 1 હોય છે અને સંભાવના પોતે 0 અને 1ની વચ્ચે આવે છે. 1 થી 100માં એક અંક પસંદ કરીએ ને અવિભાજ્ય હોય. હવે જો અવિભાજ્ય સંખ્યા, આમાં તો જવાબ આવશે ચોક્કસ ઘટનાની સંભાવના 1 આવશે ભાઈ. અવિભાજ્ય સંખ્યા 1 થી 100માં, બોલો અવિભાજ્ય એટલે પ્રાઇમ નંબર. તમને એ બી ખબર હશે કે અવિભાજ્ય સંખ્યા કઈ છે? અવિભાજ્ય સંખ્યા એટલે એવી સંખ્યા જે કોઈના ઘડિયામાં ના આવે. ધારો કે 2, 3, 5, 7, 1 નથી હો બકા, 9 નથી, 11 ... છેલ્લે આવશે 97. બરાબર ને? તો આ ટોટલનો તમે સરવાળો કરશો ને ભાઈ, તો 1 થી 100માં 25 અવિભાજ્ય સંખ્યા આવશે અને ટોટલ સંખ્યા છે 100. તો 25 એકા 25, 25 ચોક 100. તો અહીંયા ગઈ આ 25, જવાબ આવશે 1/100. અરે જવાબ પોઈન્ટમાં આપ્યું છે તો પોઈન્ટમાં લઈ દઈએ યાર. નહીં, પોઈન્ટમાં નથી, યાદ છે જવાબ 1/4 અને પોઈન્ટમાં લાવો તો 0.25. પ્રશ્ન 4 છે, 52 પત્તામાંથી એક પત્તું પસંદ કરીએ તો પત્તું રાજા કે રાણી હોય તેની સંભાવના. રાજા હે કે રાની? રાજા કો રાની સે પ્યાર હો ગયા. તો રાજાની સંખ્યા હોય છે 52 પત્તામાં 4 અને રાણીની સંખ્યા હોય છે 4. 4 રાજા 4 રાણી, ટોટલ પત્તા 8. 52માંથી 8 તું કર લે ઉસકો કાટ. બરાબર ને? 8/52. તો 52 ને કાટો. 4 2 8 13 ચોક 52 ગયા મેરા 4 4 વધ્યું શું? 2/13. ઓકે, આગળ વાત કરીએ તો લીપ વર્ષમાં. હવે જો ભાઈ આ લીપ વર્ષની તમને સમજાવી દઉં. લીપ વર્ષ કોને કહે છે? જો દરેક વર્ષ લીપ વર્ષ હોતો નથી. જે વર્ષમાં તમે સાંભળ્યું હશે, ફરીથી કહી દઉં કે 4ના ઘડિયામાં આ બધા લીપ વર્ષ છે. 2024, 2000, 2020, 2028. આ 2025નો જે વર્ષ છે તમે એક્ઝામ આપી રહ્યા છો ને બકા, એ લીપ વર્ષ નથી. તો શું ફરક પડે લીપ વર્ષ હોય કે ના હોય? લીપ વર્ષની અંદર દિવસ એક વધારે હોય છે, 29મી ફેબ્રુઆરી. ઓકે, અને એના લીધે એના દિવસ થઈ જાય છે ટોટલ 366 ડેઝ. ઓકે, એટલે 366 દિવસ. અને જે સાદા વર્ષ હોય છે, અત્યારે ધારો કે 2025 છે, એમાં 28 ફેબ્રુઆરી જ આવશે. ધારો કે કોઈનો જન્મ 2024ના 29મી તારીખે થયો હશે ફેબ્રુઆરીમાં, તો એનો જન્મદિવસ હવે 2028માં જ આવશે. સમજ્યા? 4 વર્ષ છે. બહુ સારું છે આમ તો. 2000 એટલે લીપ વર્ષના દિવસે લગ્ન કરાય, શાંતિ એકદમ. 4 વર્ષે તમારી મેરેજ એનિવર્સરી આવે, માથા ગોળની. એટલે તમે 2028માં લગ્ન કરજો, કાં તો 2032માં, કાં તો 2036માં. બરાબર? 32 તો બરાબર છે, 36 થોડું વધારે મોડું થઈ જશે. આમ તો 15 ને 10 ચાલે, 36 બી ચાલે.
તો ભાઈ લીપ વર્ષમાં કેટલા દિવસ હોય છે? 366. અને આ 366 દિવસમાં 5 સોમવાર આવે તેની સંભાવના. તો તમારે એક શોર્ટકટ રીત યાદ રાખવાનું, જ્યારે બી દિવસની વાત હોય, દિવસ શોધવાના પહેલાં તો તમારે કે દિવસ કેટલા છે. ધારો કે અહીંયા લઈ લઈએ, ફેબ્રુઆરીમાં લીપ વર્ષમાં આવશે, ફેબ્રુઆરીમાં હશે 29 દિવસ, અને 29ને તમારે 7 વડે ભાગી દેવાનું. કેટલા વડે ભાગી દેવાનું? 7. તો આપણે 29ને 7 વડે ભાગી દઈએ. ધારો કે અહીંયા લખી દઈએ 7/29. તો 7 ચોક 28. કેટલા વધ્યા? 1. તો જેટલી શેષ વધે ને બકા, શેષ ભાગ્યા લખી દેવાનું 7. શેષ કેટલી વધે છે? 1/7. તો 5 સોમવાર આવે કે 5 કોઈ બી વાર આવે એની સંભાવના 1/7. એક સમતોલ સિક્કાને 3 વખત ઉછાળતા, મિત્રો જ્યારે બી સિક્કાને એક વખત ઉછાળશો તો 2 પરિણામ મળશે H અને T, 2 વખત ઉછાળશો તો 4 પરિણામ મળશે H H T T H, બરાબર ને? અને 3 વખત ઉછાળશો, 4 વાળા તમે યાદ રાખજો, 3 વખત ઉછાળશો તો તમને આ છઠ્ઠો જ પ્રશ્ન આવ્યો છે લગભગ, તમને મળશે ભાઈ 1 2 3 4 5 6, હા છઠ્ઠો પ્રશ્ન, તમને મળશે 8 પરિણામ. સિક્કાને જ્યારે 3 વખત ઉછાળશો તો 8 પરિણામ મળશે. H H H, H T H, T T H, T T H, એ રીતે T H T, એ રીતે તમારે 8 પરિણામ જાતે લખવાનું H અને T નો ઉપયોગ કરીને, તો આવડી જશે. 2 છાપ મળે. હવે જો 2 છાપ કેટલી વખત મળે? એને કીધું છે ઓછામાં ઓછી 2 છાપ મળે. ભાઈ ઓછામાં ઓછીનો મતલબ થાય છે 2 છાપ બી ચાલશે, એને 2 થી વધારે બી ચાલશે. ભાઈ ઓછામાં ઓછીનો મતલબ ઊંધું કરવાનું, એટલે 2 છાપ અથવા 2 થી વધારે બી ચાલશે. H પરિણામમાંથી ઓછામાં ઓછી 2 છાપ વાળા પરિણામ, એટલે 2 છાપ થી વધારે બી ચાલશે. 1 2 થઈ ગયું, 2 3 4, એના સિવાય નહીં આવશે. તો 4/8, તો 1/2 આવશે. બરાબર છે ભાઈ. બીજો એક છે ઘટના 12a, બહુ સારો છે દાખલો, 12pa² + a બરાબર હોય તો a શોધો. જો ભાઈ આ દાખલો કેવું છે, તમને ગણતરી કરી દઉં કે ભાઈ a શોધવાનું છે, આનો વર્ગમૂળ લેવાનું છે આપણે, pa²². દાખલો મિત્રો 7મો તમે જોઈ શકો છો, 12pa² + pa = 1. 1ને આ બાજુ લઈ દો. આ દાખલો આપણે ગણીશું દ્વિઘાત સમીકરણની જેમ, જે રીતે xનું સમીકરણ હોય છે એની જેમ. 1ને આ બાજુ લાવો એટલે 1નો માઇનસ થશે. હવે 1 12 એકા 12ના ભાગલા પાડીએ અને 1 લાવો, અહીંયા કશું નહીં એટલે 1 લાવવાનું, તો 4 તરી 12 ભાગલા પડશે. તો અહીંયા ભાગલા આવશે ભાઈ 4 તરી 12, મતલબ પહેલાં આવશે 4pa, પછી આવશે 3pa બરાબર -1 રહી ગયું બરાબર 0. ઓકે, હવે આમાંથી કોમન લઈ લો, આ બેમાંથી કોમન લો ને, પહેલા બેમાંથી, આ બેમાંથી 12 અને pa માંથી 4pa 4pa કોમન આવી ગયા. તો અહીંયા હું લખી દઉં છું 4pa કોમન, અંદર વધશે 4 તરી 12, 3pa + 1, અને બાજુમાંથી -1 કોમન આવશે 1, તો અહીંયા બી વધશે 3pa + 1 બરાબર 0. વધી શું બકા? આને કોમન લઈ લો, 3pa એક વખત એક કૌંસમાં લખી દો, 3p(a) -1 બરાબર 0, સોરી +1 છે, બાજુમાં લખી દો આનું 4p(a) -1 બરાબર 0. એકને સામે લઈ જાઓ તો p(a) -1/3, p(a) 1/4 હોય. હવે આના 2 જવાબ આવે છે, પણ આપણે માઇનસમાં જવાબ હોઈ શકે છે, ના હોઈ શકે, કોઈ બી સંભાવના કદી માઇનસમાં ના હોય, બરાબર ને? તો 1/4 જવાબ સાચો છે આનો, 1/4. આમ તો આપણે -1/3 બી આવે છે, તો p(a) 1/ શું આવશે? 4. આગળ વધીએ. તો નેક્સ્ટ ક્વેશ્ચન છે મિત્રો કે 500 પેનના જથ્થામાંથી ખામીવાળી પેન 0.024 હોય, એટલે મતલબ એવી પેન કે જે ખરાબ છે. તો આપણે આ પેનમાં, આ પ્રશ્ન નંબર 8 છે, 500 પેનના જથ્થા છે, એટલે ટોટલ છે પરિણામ 500, અને એમાં ખામીવાળી સંભાવના 0.024 છે. તો
तो जो આપણે લખી દઈએ 0.024 પેનની સંખ્યા ખામીવાળી ભાગ્યા કુલ પેન કેટલી છે 500 આ ખામીવાળી પેન છે અહીંયા યાદ રાખજો ખામીવાળી છે તો 500 પર લઈ જાઓ તો ખામીવાળી પેન કેટલી થશે 500 ગુણ્યા 0.024 છે એટલે 1 પોઈન્ટ હજી કપાશે ચલો પોઈન્ટ કાપી નાખીએ 3 પોઈન્ટ નીચે આવશે 1000 3 સંખ્યા છે ને એટલા માટે 500 દુ 1000 12 દુ 24 તો ખામીવાળી પેન આવી જશે બકા 12 આગળ છે PA માઇનસ PA બાર બરાબર 2/3 હોય આ બહુ સારો છે ધ્યાન આપજો PA માઇનસ PA બાર બરાબર 2/3 હોય તો PA બાર શોધો હવે ધ્યાન દીજો તમને ખબર છે PA એટલે સંભાવના થવાની અને PA બાર એટલે ન થવાની એનો સરવાળો કેટલો થાય 1 ઓકે હવે તમારે શોધવાનું શું છે PA બાર ને એક કામ કરો PA બાર શોધવાનું એટલે આને રહેવા દેવાનું એટલે માઇનસ કરી દો બધી જગ્યાએ તો ઉડી જશે આ બંને ઉડી જશે અહીંયા માઇનસ 2 PA બાર આવશે ઓકે અને 2/3 માંથી 1 શું कर दो माइनस कर दो तो તમને થઈ જશે 1/3 કરશો એટલે માઇનસ આવી જશે અહીંયા અરે ભાઈ 2/3 માઇનસ શું કરો 1 3 એકા 3 લસા લો 3 એકા 3 અહીંયા સાઈડમાં લખી દઉં છું તો 2PA બાર બરાબર 3 એકા 3 2 માઇનસ 1 ગયા એટલે -1/3 અને આ માઇનસ સામે સામે ઉડી ગયા આનો બી માઇનસ ઉડાડી દીધો મેં 2 નીચે લઈ જાઓ तो PA बार बराबर 2 तरी 6 1/6 जवाब आवो જોઈએ हाँ आपे છે જવાબ ભાઈ 1/6 प्रश्न 10मो છે કોઈ પણ ઘટનાની સંભાવના ખાલી જગ્યા ના હોઈ શકે હંમેશા યાદ રાખો સંભાવના માઈનસ ના હોય પ્લસ हाँ बस माइनस ना हो એટલે આમાં માઇનસ વાળી ના હોય 15% બી હશે પોઈન્ટમાં બી હશે ને અપૂર્ણાંકમાં બી હશે માઇનસ નહીં હશે -1.5 ના હોઈ શકે 10મામાં જવાબ આવશે -1.5 ના હોઈ શકે ચોપડીનો જ છે આગળ વધીએ આગળનો દાખલો આગળ છે મિત્રો સ્ટેટિસ્ટિક્સ શબ્દમાં 11મો છે આ સ્ટેટિસ્ટિક્સ શબ્દમાં એક અક્ષર સ્વર હોય જો તમને લખીને બતાવો સ્ટેટિસ્ટિક્સ બાય हाँ હવે આમાં એક અક્ષર સ્વર હોય તો સ્વર તમને ખબર છે A I U U V A I O A I આવશે I આવશે ત્રણ જ છે ને બીજો તો કોઈ છે નહીં આની અંદર A I ત્રણ જ સ્વર છે અને ટોટલ અક્ષર કેટલા છે 1 2 3 4 5 6 7 8 9 10 ટોટલ 10 છે બહુ અવાજ આવી રહી છે 3/10 તો 3/10 જવાબ આવશે આનો એટલે 0.3 લખી શકો છો તમે ओके मित्रों અને બીજો છે એક સારો દાખલો છે પ્રોબેબિલિટી ઓફ A બરાબર x/3 તમારી સમક્ષ રજૂ છે x/3 તો પ્રોબેબિલિટી A બાર x/5 તો x ની કિંમત શોધો હવે જો જ્યારે બી તમને ખબર છે A અને A બાર નો સરવાળો કેટલો થાય 1 થાય એનો મતલબ x/3 પ્લસ x/5 સરવાળો કેટલો થશે 1 क्रॉस गुणाकार क्रॉस 5 5x 3x 5 तरी 15 ऊपर लई जशो एक पासे 15 एका 15 8x बराबर 15 8 नीचे लई जाओ तो x बराबर 15/8 जियो लाला जवाब छे हाँ छे आगळ वधीए भाई लीप वर्ष में 53 शुक्रवार आवे बराबर आ तमारी समक्ष जोई सको छो एकदम क्लीन तमने देखाई रह्यो छे बराबर ने आ मारी पासे जे छे ओके ओके लीप वर्ष में 53 शुक्रवार आवे एनी संभावना हवे बी मित्रों लीप वर्ष तमने खबर छे लीप वर्ष टोटल होय छे 366 दिवस अने एमा 7 वडे भागो 7 एका 7 पंजा 35 2 વધ્યા 7 ચોક 28 7 તરી 21 બરાબર છે ને ભાઈ 7 પંજા 35 ની 1 વધી 2 ક્યાંથી વધી ભાઈ મેરે ભાઈ 1 7 2 14 તો શેષ વધી 2 જે શેષ વધી છે ને એમાં જ છે કમાલ છે શેષ ભાગ્યા 7 कर दो तो जवाब આવશે 53 આવે એની સંભાવના 2/7 શેષ ભાગ્યા 7 આટલું યાદ રાખજો આગળ જોઈએ 14મો થોડું
તો 14મો મિત્રો તમારી સમક્ષ રજૂ છે PO જેમ PA બાર, PA જેમ PA બાર બરાબર 5 જેમ 6 હોય તો PA શોધો ભાઈ. જેમ ભાઈ PA જેમ PA બાર. હવે આમાં તમને બતાવું શોર્ટકટ રીત. જો ભાઈ જ્યારે બી આ રીત આપી હોય તમારે તો શું કરવાનું જો આની અંદર એક સિમ્પલ આઈડિયા. જેમમાં જે પહેલો જવાબ છે પહેલાનો છે, બીજો જવાબ છે બીજાનો છે. પહેલો જવાબ છે પહેલાનો છે, PA બરાબર 5 અને નીચે શું કરવાનું, આ બંનેનો સરવાળો તો 5/11. અને બીજાનો જવાબ શોધવો હોય તમારે કદાચ તો જે બીજાવાળો જેમ છે જેમ 6/11 થઈ ગયું. ટૂંકમાં ખબર પડી ગઈ. નીચે મૂકવાનું ટોટલ. એક સમતોલ પાસાને ઉછાળતા તેના પર વિભાજ્ય સંખ્યા મળે. જ્યારે પણ એક પાસાથી રમીએ તો 6 પરિણામ મળે અને એમાં વિભાજ્ય સંખ્યા કઈ છે? 1 થી 6 માં વિભાજ્ય સંખ્યા ખાલી 2 જ છે. 2 નથી, 2 જ છે, 4 અને 6. તો 4/6 એટલે 4/6 એટલે 4 ને 2 ના 2 પરિણામ. 2 એકા 2 ભાગ્યા 2 તરી 6. આ 2 પરિણામ નથી, 2 ના 2 વખતના પરિણામ છે એટલે 1/3. ઓકે, આગળ વાત કરીએ 16મો કે ભાઈ બે મિત્રોના જન્મ 2000ની સાલમાં થયા છે. બરાબર ને, સારું કહેવાય. અત્યારે તમારો જન્મ થયો હશે, તમારો અત્યારે 2024-25 ચાલે છે ને. મોસ્ટ ઓફ તમારો જન્મ લગભગ નહીં 25 છે, 2025 છે, 25 વર્ષના થોડી 2010માં થયો હશે તમારો જન્મ. 11 વાળા ગણી નહીં 9 વાળા ગણી લો. 9, 8, 9 વાળા છો હશે. બરાબર, મોસ્ટ ઓફ તમે 8 કે 9 વાળા હોવા જોઈએ. ઓકે, સારું, ચલો તો જોઈ લઈએ. 2000માં તમે કયો જન્મ છે તમારો મને કહેજો. લગભગ હવે તો 16 વર્ષના થયા છો તમે. તો બંનેના જન્મદિવસ ભાઈ 2000ની સાલની લીપ વર્ષ છે એટલે 366 દિવસ છે અને બંનેનો જન્મદિવસ એક દિવસ આવે એની સંભાવના છે 1 છે. 366 દિવસમાંથી એક દિવસમાં સરખો આવી શકે છે. ઓકે, હવે આગળ વધીએ. 17મો એ છે ખાલી જગ્યા પસંદ કરવાનો જવાબ લખો. એક સમતોલ પાસાને એક વખત ઉછાળતા પ્રયોગમાં 3નો ગુણિત મળે તેની સંભાવના. ભાઈ જો સમતોલ પાસા પર 3નો ઘડિયો કેટલી વખત આવે છે? 3 એકા 3, 3 દુ 6, 2 વખત આવે છે એટલે 2/6, 1/3. આગળ તો ગણતરી કરવા માટે જોઈશે આપણે. આગળ ગણતરી કરી દઈએ આની. તો મિત્રો આવો કોઈ બી દાખલો હોય 18મો તમારી સામે, એમાં જ્યારે બી PA અને PA બાર આવે તો તમારે એક જ યાદ રાખવાનું કે PA પ્લસ PA બારનો એકનો આનો ઉપયોગ કરવાનો છે. બસ ટૂંકમાં સમજી લો. ઓકે, ચલો ઉડાડી દઈએ જ્યારે બચ્ચાનો ખેલ. આ રહેવા દેવાનું છે, આ રહેવા દો. ચલો કોઈ વાંધો નહીં, ઉડાડ દો ને. માઇનસ ગયા. 2P માંથી 1P ગયા, 2P જતી રહી. 1.4 માંથી 1 ગયા 0.4. તો ભાઈ PA બાર 0.4 આવી ગયા તો PA આવશે 1 માંથી 0.4 બાદ કરી દો, જવાબ આવશે 0.6. ઓકે, સંભાવના થવાની અને ન થવાની કુલ સંભાવના ઘટના કેટલો હોય છે? પૂરક ઘટનાનો 1. 19મો છે 5PA 3PA બાર બરાબર હોય તો PA બાર શોધો. એક કામ કરો, આને નીચે લઈ જાઓ તો બી તમારું કામ થઈ જશે. PA બરાબર PA બાર 3/5. PA બારની સામે કેટલા છે ભાઈ? 5. હવે તમે એક કામ કરી શકો છો. બહુ બધી ગણતરી નહીં કરવાની, શોર્ટકટ મેં શીખવાડી દઉં છું તમને. PA બાર એની સામે કોણ છે ભાઈ? મેરે ભાઈ એની સામે છે 5. તો 5 લખી દો અને આ બંનેનું ટોટલ કરી લો 8. જવાબ આવશે 5/8. ઓકે, આગળ વધીએ. બીજો પ્રશ્ન બધા એક જેવા જ લાગે છે મિત્રો. આના પછીનો જે દાખલો છે એ બી આવો છે 20મો. તમને આ એક જ નિયમ યાદ રાખવાનો કે P of E પ્લસ P of E બાર. હું પહેલાં 1 લખી દઉં છું, પછી રકમ લખું દાખલાની કે P of E માઇનસ P of E બાર આપણને આપી છે 0.3. તો બંને સમીકરણો લખી લેવાના અને પછી આપણે આને એક સિમ્પલ કરો. શોધવાનું શું છે? P of E એટલે આ બંનેને ઉપર નીચે લખો, ઉડાડ દો પ્લસ માઇનસ વગર. હવે જો ચિહ્નો માઇનસ ને અહીંયા ચિહ્નો બી બદલી શકો છો. તો અહીંયા માઇનસ આવશે, અહીંયા પ્લસ આવશે, અહીંયા માઇનસ આવશે. તો પછી આ બંને ઉડશે. યાદ રાખજો, ચિહ્નો નહીં બદલશો તો આ બંને ઉડશે. તો P of E અને P of E બાર બંનેનો સરવાળો કરો તો P of E બરાબર
અહીંયા ઈ બરાબર થશે 1 માઇનસ 0.3 એટલે 0.7 બરાબર. તો અહીંયા નહીં સોરી અહીંયા સરવાળો થશે, મારી મિસ્ટેક, 1.3 થશે અને નીચે આવશે 2, તો પી ઓફ ઈ બરાબર થશે 1.3 ભાગ્યા 2 એટલે 0. આના ભાગાકાર કરો તો 13 અડધા કેટલા થશે? 2 પંચા 10, 2 છંગ 12 અને 2 પંચા 0.65 આટલો જવાબ આવશે. અને આમાં જવાબ બી આપી છે. 11 21મો હવે નાના નાના પ્રશ્નો છે. 21મો, ઉદ્ભવી ન શકે તેવી ઘટનાની સંભાવના ખાલી જગ્યા છે. ભાઈ ઉદ્ભવી ન શકે એની ઘટનાની સંભાવના 0 હોય છે, જે ના થઈ શકે, અને આવી ઘટનાને અશક્ય ઘટના કહે છે. કઈ ઘટના? અશક્ય. અને જે રીતે અશક્ય બહુ બધી ઘટના છે. ચોક્કસપણે તમારો મિત્ર તમને પ્રેમથી બોલાવે એ લગભગ અશક્ય ઘટના છે, બરાબર. ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના અને પ્રેમથી બોલાવે તેનો ફાયદો હશે. ચોક્કસપણે ઉદ્ભવતી ઘટનાની સંભાવના છે 0, આ ઘટનાને શક્ય ઘટના કહે છે. પ્રયોગની તમામ મૂળભૂત ઘટનાનો સંભાવનાનો સરવાળો કેટલો હોય છે? 1. ઘટનાની સંભાવના 0થી મોટી હોય છે અથવા એના જેટલી અથવા 1થી નાની અથવા તેના જેટલી હોય છે. એટલે 0થી મોટી અથવા તેના જેટલી અથવા 1થી નાની અથવા એના કરતાં નાની. પછી આગળ જોઈએ 25મો, મુકેશનું એક લોટરીનું પ્રથમ ઇનામ જીતવાની સંભાવના 0.07 છે. તો કુલ 6000 ટિકિટ છે, તો એને કેટલી ટિકિટ ખરીદી હશે? હવે જો 25મો તમે જોઈ લો, 21થી મેં બધા કહી દીધા છે તમને. અને 25મો છે કે ભાઈ મુકેશે એક લોટરીનું પ્રથમ ઇનામ જીતવાની સંભાવના 0.07 છે અને ટોટલ લોટરીની ટિકિટો કેટલી છે ભાઈ? 6000. તો મુકેશે જે લોટરીની ટિકિટ્સ ખરીદી હશે 6000 ને 0.7 વડે ગુણી દો તો મુકેશે ખરીદેલી લોટરી, મુકેશ એટલે લોટરી સમજી લેજો, 6000 ગુણ્યા 0.07 એટલે અહીંયા હટાવો તમે 7 છેદમાં 100, તો અહીંયા 0 0 0 0 6 7 42, 420 લોટરીઓ આવશે. ઓકે. બે સમતોલ પાસાને ફેંકતા તેના પર અંકોનો સરવાળો 9 મળવાની સંભાવના કેટલી? ભાઈ જો બે સમતલ પાસાને ફેંકો ને તમે ટોટલ 36 પરિણામ મળે. કેટલા પરિણામ મળે? 36. અને 36માં સરવાળો 9 આવે એ સંભાવના કેટલી? તો સરવાળો યાદ રાખજો, સરવાળો 12 આવે 1, સરવાળો 11 આવે 2, સરવાળો 10 આવે, રિવર્સ જવાનું, 12ના 1, 11ના 2, 10ના 3, 9ના 4, તો 4/36. ઓકે, 4/36 કેમ કે ભાઈ 16મો 26મો છે અને 4/36 તો 1 કેટલા આવશે? 9. અને અહીંયા તમને એક વસ્તુ કહી દઉં કે જો બે પરિણામ સરવાળો 2 આવે એની સંભાવના 1, 3 આવે એની 2, 4ની 3, 5ની 4, 6ની 5 અને 7ની 6, પછી રિવર્સ થશે 8ની 5. યાદ રાખજો. આગળ બે મિત્રો જેનિલ અને શિવાંશ બે મિત્રો છે, બંનેના જન્મ એક જ દિવસ આવવાની સંભાવના ફરીથી રિપીટ કર્યું છે. એક જ દિવસ આવવાની સંભાવના કેટલી છે? એક જ દિવસ આવવાની સંભાવના કેટલી છે ભાઈ? 1/365, બરાબર ને? ઓકે, આમાં 365 આવશે કેમ કે લીપ વર્ષ નથી આપ્યું. અને છેલ્લે જોઈ લઈએ હવે ખરા ખોટા પ્રશ્નો. તો મિત્રો પહેલો બહુ સારો ખરો ખોટો પ્રશ્ન છે કે PA બરાબર 0.9નો વર્ગ. તો PA બરાબર થશે 0.9નો વર્ગ એટલે 0. કેટલા થશે? 81. તો PA બરાબર 0.1 થાય તો 0.1નો વર્ગ કરશો તો 0.01 આવશે. તો જો PA 0.81 તો PA 0.01 થશે નહીં, કારણ કે તમે એકમાંથી બાદ કરશો તો PA આવશે તમારો સાચો જવાબ. એકમાંથી 0.81 બાદ કરશો તો 0.19 આવશે, જેથી બંને ભેગા થશે 100. 29મો પ્રશ્ન છે, 26 અંગ્રેજીના મૂળાક્ષરોમાંથી વ્યંજન પસંદ કરીએ. તો વ્યંજન એટલે સ્વર સિવાયના, તો સ્વર એટલે 5 છે એટલે 21/26 જવાબ આવશે. તો આમાં 5/26 એટલે આ 28મો બી ખોટો છે અને 29મો બી ખોટો છે. 30માની વાત કરીએ આપણે તો PA બરાબર 0.6 હોય તો PA બરાબર 1/3. તો ભાઈ PA બરાબર 0.6 હોય, 6 ક્યાં યાર 6, તો PA બરાબર 1/3 થાય. હવે જો PA અહીંયાથી શોધીશું આપણે તો 0.4 આવશે, જેને 4/10માં તમારે પોઈન્ટમાં લાવો તો 2/5 આવશે. તો આ વિધાન બી શું છે? ખોટો છે. કન્ટિન્યુઅસ ખોટા જ આપ્યા છે આને. ઓકે, PA બરાબર 3/4 તો PA બરાબર 4/3, તો આ બી ખોટો છે. એના પછીનું ચાલશે.
તો બસ મિત્રો આટલા બહુ છે કે આના સિવાય કોઈ તમારી પાસે પ્રશ્ન હોય તો મને તમે જરૂર જણાવજો. 31 પ્રશ્નો મેં ગણાય છે અને હજી આપણે સારા પ્રશ્નો સાથે લાવતા રહીશું પ્રશ્નો. ખાલી તમારે એક કામ કરવાનું છે, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરશો, જેથી તમને તમારા કામના વિડીયો મળતા રહે 100%ના અને ઓછા સમયમાં તમને વધારે તૈયારી થઈ જાય. શુભમ.